ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની હોય કે કેન્દ્રની, અન્નદાતાનો ક્યારે એને ન્યાય આપ્યો નથી કે ક્યારે ન્યાય તોડ્યો નથી. ખેતી અને ખેડૂત વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે. એને સમયાંતરે એનો પરિચય આ દેશની ખેડૂતોની સમૂહ વચ્ચે એને મૂકેલો છે. સૌને યાદ છે 3 કાળા કૃષિ કાનૂન. અન્નદાતાઓએ કે કૃષિ અર્થશાસ્ત્રીઓએ કે કૃષિ નિષ્ણાંતોએ કે કોઈ કૃષિ કે ખેડૂતના સંગઠનોએ માંગણી નહોતી કરી. એ 3 કાળા કૃષિ કાનૂન 700 ખેડૂતોની શહાદત પછી દેશના પ્રધાનમંત્રી મીડિયા સામે આવી અને એક શબ્દ બોલે છે કે અમારી તપશ્ચર્યામાં કોઈ કમી રહી ગઈ છે. સાહેબ, કરુણતા જોજો. 700 ખેડૂતોની શહાદત પછી આ દેશની સરકારની સમજાય છે કે આ કાયદાઓ ખેડૂતના હિતમાં કે દેશ હિતમાં નહોતા. તો કોના પાપે આ કાયદાઓ આવતા હતા આ દેશના અન્નદાતાઓ જાણી ચૂક્યા છે, કારણ કે આ રાજ્યની કે દેશની ભાજપા સરકાર અન્નદાતાઓને સમર્થન કરનારી કે એની સંવેદના સમજનારી નથી. 700 ખેડૂતોની શહાદત પછી એક પણ કમલમની કાર્યાલયમાં કે સંસદમાં એક દીવો ન પ્રગટાયો અને શોક સભાનો ઠરાવ પસાર કર્યો. આ સંવેદના તમારી છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રવક્તા આજે એમને હું સાંભળતો હતો મીડિયા વચ્ચે એમને વાત મૂકી 5-6 મહિનાથી આ રાજ્યના અન્નદાતાઓ કે જે વીજ ટાવર અને એની લાઈન જે હાઈ ટેન્શન પસાર થાય છે એ ખેડૂતોના ખેતર ઉપર પસાર થાય છે, ખેતીની જમીન બગડે છે, એનું વળતર પૂરતું મળતું નથી. આવા માંગ સાથે ધરણાઓ, પદયાત્રાઓ અને કંઈ ને કંઈ ઉપવાસ આંદોલનો ચાલી રહ્યા છે. 5 મહિના પછી આ સફાળી સરકાર જાગી અને સત્તાની બીક ડરને લઈ ખુરશી ચિંતા કરતી હતી એમની, એટલે ઊભા થયા અને 30 મિનિટ સુધી સરકારી પ્રવક્તાએ ભાષણ કર્યું મીડિયાની સામે. 3 મુદ્દા માટે 30 મિનિટ વાપરી. મને એવું હતું કે ખેડૂતના દીકરા તરીકે કે સરકાર પહેલા જ્યારે જનતાની સામે કે અન્નદાતાઓની સામે આવે પહેલા પરિસ્થિતિને લઈ પહેલા સાંત્વના આપે, માફી માંગે, શરત ચૂક થઈ હોય તો અમે ક્ષમા યાચના કરે. આ ભાજપાના પ્રવક્તાને એવો એક પણ શબ્દ યાદ ના આવ્યો કે અમારી સરકારની પોલીસે આ વીજ કંપનીઓ, જે ખાનગી કંપનીઓના જે વીજ ટાવર લગાવતી વખતે ખેડૂતના ખેતરમાં ઘૂસી જતા હતા. પોલીસ અમે એને ભાડાની આપતા હતા. એ ભાડાની પોલીસ ખેડૂતોના ટાંટિયા ભાંગતી હતી, એના ઉપર જુલમ કરતી હતી, ખેડૂતોને ખેતરમાં પોતાના ખેતરમાં ઘૂસવા દેતી નહોતી, મહિલાઓને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઈ જતા હતા, અનેક લોકો ઉપર ફરિયાદો કરી છે. આ તમામ કંઈ યાદ જ ના આવ્યું એમને. આટલી પરેશાનીને આટલી જુલમને જોહુકમી તમારી સરકાર પોલીસ મારફત કંપનીઓના કહેવાથી કરતી હતી. ખેડૂતોની દશાઓ પરિસ્થિતિ ઉપર તમને કંઈ યાદ ના આવ્યું? તો અન્નદાતાઓ માટે આટલી તો ક્ષમા યાચના કરવી હતી. તમે તો 5 વખતથી 7 વખત બોલ્યા અમારી સરકાર સંવેદન છે, અમારી સરકાર ખેડૂતો પ્રત્યે બહુ ચિંતિત છે, અમારી સરકાર ઉદાર છે. આવા શબ્દો બોલો છો. આ ચિંતિત, ઉદાર અને સંવેદન સરકારના મંત્રી હોય કે સરકાર હોય એ ખેડૂતોની સામે 2 શબ્દ ન બોલી શકે? તમને એક પણ શબ્દ યાદ ના આવ્યો, કારણ કે તમારી માનસિકતા અને તમારી પ્રકૃતિ છે અન્નદાતાઓની સામે જોવાની નહીં, સત્તા મેળવવાની માત્ર છે. તમે 3 વાત કરી. 1 મીટર અમે વધારો આપશું, એની કિંમત ચૂકવશે ખાનગી કંપનીઓ. જંત્રીના ભાવે કે બજાર ભાવથી 2 ગણા ભાવ તમને ખેડૂતોને મળશે. એક સાથે પૈસા તમને મળી જશે, જે 40%, 40% ને 20% મળતા. આમાં સરકારે શું આપ્યું? હું સરકારને સીધો સવાલ પૂછું છું. 1 મીટરનો વધારો એ ખાનગી કંપનીઓને ભોગવવાનો છે. જંત્રીના ભાવ હોય કે બજાર ભાવ હોય, બજાર ભાવના ડબલ તમને બમણા આપવાના છે એ સરકારી ખાનગી કંપની આપવાના છે. એક સાથે નાણાં ચૂકવવાના હોય તો એ કંપની ચૂકવવાની છે. સરકાર સંવેદન ને સરકાર ચિંતિત ને સરકાર ઉદાર એ 6 મહિના મોડી પડી. એટલી ઉદારતા દાખવવામાં કોકના કંપનીને આપવાનું હતું એની સૂચન કરવામાં તમે એટલા મોડા પડ્યા.
એમાં તમે તમારી પોતાની સંવેદના ગણાવો છો અને ચિંતા ગણાવો છો. ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ એટલા માટે હું બોલું છું, ખેડૂત એની ડિક્શનરીમાં નથી કે એના એજન્ડામાં નથી. અને આ 5 મહિના પછી ભાજપાના પ્રવક્તા એમ કહે છે કે અમને કિસાન સંઘના અમે રજૂઆતો આવતી હતી, અમને પેલાની રજૂઆતો આવતી હતી, કિસાન મોરચાની રજૂઆતો આવતી હતી. આ કિસાન સંઘ એ તમારી ફલશ્રુતિનું બાલબચ્ચું છે અને મોરચો તમારું છે. એને કોઈ આંદોલન નથી કર્યા. આ આંદોલન કરનારા અન્નદાતાઓ છે, એમાંથી 2 પ્રતિનિધિના નામ ન બોલી શક્યા કે એમના આંદોલનને જોઈ અમે આ ચિંતા કરી છે. એ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા છે, એમાંથી એકય નામ ન યાદ આવ્યું તમને? આ તમારી ભગીની સંસ્થાનું નામ તમને માત્ર યાદ આવ્યું? એટલે આ માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે સરકારી પ્રવક્તાએ ખેડૂતોને આંદોલનને નિષ્ફળ બનાવવા માટે કે આંદોલનને ઉપર મીઠું ભભરાવવા માટેની આ કાર્યક્રમ કર્યો. સરકારે પોતાનું યોગદાન શું એ સરકાર અમને જણાવે. તમારું યોગદાન શું, ખેડૂતોને તમારે શું આપવાનું હતું અને તમે શું આપ્યું? અન્નદાતાઓ આ નિર્ણયથી ખુશ નથી. મનમોહન સિંહની સરકાર જમીન સંપાદનનો કાયદો એ એમ કહે છે કે કોઈ પણ ખાનગી પ્રોજેક્ટ ખેડૂતના ખેતર ઉપર થાય અને ખેડૂતની જમીન એમને જોતી હોય તો બજાર ભાવના 4 ગણા ભાવ એને ચૂકવે અને ખેડૂતની કલેક્ટરની દરમિયાનગીરીમાં એ કામનો પ્રોગ્રામ પૂર્ણ કરે. આમાં પણ આ જંત્રીના ભાવ કે બજાર ભાવ જે બજાર ભાવ છે એ બજાર ભાવના 4 ગણા ભાવ તમારે એ જ કાયદાને અનુસરી અને ખેડૂતોને આપવાના હતા. આ એક મુદ્દાનો કાર્યક્રમ 5 મહિના સુધી તમે કર્યો અને 5 મહિનાની ફલશ્રુતિ ખેડૂતોની પરિસ્થિતિ ઉપર આપનું આજની તારીખ પર પણ ધ્યાન નથી. આ સ્પષ્ટ બતાવે છે. આભાર.